નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ મહત્વના સવાલ પર વાત કરવાના છીએ. શું આજની પેઢીને શિસ્તમાં રાખવાની રીત બદલાઈ ગઈ છે? શું આપણે બાળકોને પ્રેમ અને સ્વતંત્રતાના નામે વધુ પડતી છૂટ આપી રહ્યા છીએ? આજે આપણે એક એવા લેખનું વિશ્લેષણ કરીશું જે કહે છે કે ઘર અને શાળામાં શિસ્તનો જે અભાવ છે એની આપણા સમાજ પર ખૂબ જ ગંભીર અસર પડી રહી છે. તો ચાલો આ આખા મુદ્દાને જરા ઊંડાણથી સમજીએ. આ લેખની શરૂઆત જ આ એકદમ ધારદાર વિચારથી થાય છે. જુઓ, અહીં લેખક સીધી જ સરખામણી કરે છે. એક તરફ છે શિક્ષકનો ઠપકો, જેનો હેતુ માર્ગદર્શન આપવાનો અને ભૂલ સુધારવાનો છે, અને બીજી તરફ છે પોલીસની લાઠી, જે કાયદાકીય સજાનું પ્રતીક છે. આ એક જ વાક્ય આખા લેખનો પાયો નાખી દે છે અને આપણને વિચારવા પર મજબૂર કરે છે કે શું આપણે એક રસ્તો છોડીને બીજા તરફ વધી રહ્યા છીએ? તો મૂળભૂત સમસ્યા છે શું? લેખક અહીં એ જ પ્રશ્ન ઉઠાવે છે કે આપણે શૈક્ષણિક માર્ગદર્શનને બદલે શું કાયદાકીય પરિણામો તરફ વળી રહ્યા છે? ચાલો જોઈએ એમનું શું કહેવું છે. લેખકનું અવલોકન એકદમ સીધું અને સટ છે. એ કહે છે કે આજકાલના નિયમો જાણે કે કામ જ નથી કરી રહ્યા. શાળાઓમાં શિક્ષકો વિદ્યાર્થીઓની ભૂલો તો જુએ છે, પણ નવા નિયમો અને બદલાયેલા માહોલને કારણે એ કંઈ કરી નથી શકતા. સાવ લાચાર છે, જાણે એમના હાથ જ બાંધી દેવામાં આવ્યા હોય. અને અહીં લેખકે ખૂબ મોટી વાત કરે છે. એ ઘરની સમસ્યાને સીધી સમાજની સમસ્યા સાથે જોડે છે. એમનો તર્ક સ્પષ્ટ છે. જે શિસ્તની શરૂઆત ઘરેથી થવી જોઈએ, જો એ જ ન હોય તો એની નકારાત્મક અસર આખા સમાજને ભોગવવી પડે છે. પણ સવાલ એ છે કે આવું થઈ કેમ રહ્યું છે? લેખકના મતે આપણી આખી શિક્ષણ પ્રણાલીમાંથી એક ખૂબ જ મહત્વનું તત્વ જાણે કે ગાયબ થઈ ગયું છે. અહીં લેખકનું માનવું છે કે શિસ્ત ફક્ત સમજાવવાથી નથી આવતી. સાચા અને ખોટા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવા માટે કોઈક પરિણામનો થોડો ડર હોવો જરૂરી છે. જ્યારે શાળાનો કે ઘરનો કોઈ ડર જ ન રહે, ત્યારે બેજવાબદારી વધે છે, એવું એ માને છે. આ જ વાતને સમજાવવા માટે લેખક એક સાવ સરળ, દેશી કહેવતનો ઉપયોગ કરે છે. જેમ ડર વગર ઉત્પાદકતા ઘટી જાય છે, બસ એ જ રીતે પરિણામના ડર વગર શિસ્તનું પાલન કરાવવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. અને શિક્ષકની ભૂમિકામાં જે ફેરફાર આવ્યો છે એ તો જુઓ, એકદમ ધરખમ ફેરફાર. પહેલાં શિક્ષક એક સત્તા અને આદરનું કેન્દ્ર હતા, અને આજે એમને ફ્રેન્ડલી બનવા પર ભાર મૂકવામાં આવે છે, અને આને કારણે શિસ્ત જાળવવાની એમની ક્ષમતા પર સીધી અસર પડી છે. તો આ બધી વાતોની આખરે અસર શું થઈ રહી છે? બાળકોના વર્તનમાં શું બદલાવ દેખાઈ રહ્યો છે? લેખક હવે કેટલીક ચોક્કસ આદતો પર આપણું ધ્યાન દોરે છે, જે એમને ખૂબ ચિંતાજનક લાગે છે. અને અહીં લેખક એક એવો આંકડો આપે છે જે કદાચ આપણને બધાને ચોંકાવી દે. એમના મતે જે ખરાબ આદતોની આપણે હવે વાત કરીશું, તે કોઈ એકલ-દોકલ કેસ નથી, પણ લગભગ 70% બાળકોમાં સામાન્ય બની ગઈ છે. આ આંકડો પરિસ્થિતિ કેટલી ગંભીર છે એ બતાવે છે. તો આ આદતો છે કઈ? જેમ કે મા-બાપની સામે બોલવું, કંઈ કહીએ તો ગુસ્સામાં આવીને વસ્તુઓ ફેંકવી, ફેશન પાછળ ખોટા ખર્ચા કરવા, કે પછી ઘરના કામમાં મદદ કરવાની સાફ ના પાડી દેવી. આ બધા ઉદાહરણોથી લેખક પોતાની ચિંતાને વધુ સ્પષ્ટ કરે છે. તો હવે મૂળ સવાલ પર આવીએ. આ બધી સમસ્યાઓ માટે આખરે જવાબદાર કોણ છે? લેખક આ પરિસ્થિતિ માટે કોની તરફ આંગળી ચીંધે છે? ચાલો એ જોઈએ. લેખક અહીં સીધો જ આ પ્રશ્ન પૂછે છે. બાળકોના આવા વર્તન પાછળના મૂળભૂત કારણો શું છે, અને એ કોને જવાબદાર માને છે? એમનો જવાબ કદાચ થોડો આશ્ચર્ય પમાડે એવો છે. આ ચાર્ટ જુઓ, અહીં જવાબદારીને 2 ભાગમાં વહેંચવામાં આવી છે. લેખકના મતે 60% દોષ મિત્રો, મોબાઈલ અને મીડિયા જેવા બહારના પ્રભાવોનો છે, એ સાચું, પણ 40% જવાબદારી સીધી માતા-પિતાની બેદરકારીની છે, અને 40% એ કંઈ નાનો આંકડો નથી. આ એક વાક્ય માતા-પિતાની ભૂલોનો સારાંશ આપી દે છે. લેખક કહે છે કે વધુ પડતો લાડ પ્રેમ, બાળકો પર આંખ બંધ કરીને વિશ્વાસ મૂકી દેવો અને શિસ્ત પ્રત્યે બેદરકારી દાખવવી, આ 3 વસ્તુઓ જ બાળકોના બગાડનું મૂળ કારણ છે. ચાલો, સમસ્યાઓ અને કારણો તો ઘણા જોઈ લીધા. હવે વાત કરીએ ઉપાયની, ઉકેલની. લેખક આ અંતિમ વિભાગમાં કેટલાક નક્કર સૂચનો આપે છે અને એક ખૂબ મહત્વની અપીલ પણ કરે છે. લેખક અહીં કોઈ જટિલ ઉપાય નથી આપતા, પણ એક સીધી અને સરળ અપીલ કરે છે, ખાસ કરીને માતા-પિતાને.
એ કહે છે કે શિક્ષકોને દોષ આપવાને બદલે બાળકોમાં શિસ્ત કેળવવા માટે એમની સાથે ઊભા રહો, એમને સાથ આપો. અને શિક્ષકો પર વિશ્વાસ કેમ કરવો જોઈએ? કારણ કે લેખકનું દ્રઢપણે માનવું છે કે આજે પણ 90% શિક્ષકો વિદ્યાર્થીઓના સારા ભવિષ્ય માટે જ નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે. એમનો મુદ્દો એ છે કે થોડા ખરાબ ઉદાહરણોને કારણે આખા શિક્ષક સમુદાયને દોષી માનવો યોગ્ય નથી. લેખક ફરીથી ભારપૂર્વક કહે છે કે પરિવર્તનની શરૂઆત ઘરેથી જ કરવી પડશે. જો માતાપિતા જ બાળકોને શિક્ષકનો આદર કરવાનું, ગુરુનું મહત્વ સમજાવતા શીખવશે, તો જ આખી શિક્ષણ પ્રણાલીમાં સાચો સુધારો આવશે. અને અંતમાં લેખક એક ખૂબ સરસ, આશાવાદી દૃષ્ટિકોણ રજૂ કરે છે કે કદાચ બધા એકસાથે નહીં બદલાય, પણ સામાજિક પરિવર્તન હંમેશા એક વ્યક્તિના પ્રયાસથી જ શરૂ થાય છે. આપણી દરેકની વ્યક્તિગત જવાબદારી જ એક મોટા બદલાવનો પાયો બની શકે છે. અને આપણે આ વિશ્લેષણને એ જ ધારદાર વાક્ય સાથે સમાપ્ત કરીએ છીએ. આ વાક્ય આખા લેખનો સાર છે. એ આપણને યાદ અપાવે છે કે સમયસર આપેલો શિસ્તનો એક પાઠ ભવિષ્યની મોટી અને મોંઘી મુશ્કેલીઓથી બચાવી શકે છે. ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે નહીં?